અને આગળ વાત કરીએ તો વાઘોડિયાની દેવ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। દેવ નદીમાં દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે। વ્યારા ગામ પાસે કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે। વ્યારાથી ફલોડ, ઢોલાર અને ડભોઈ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। તો વાઘોડિયાની દેવ નદીમાં અત્યારે ભરપૂર પાણીની આવક થઈ છે। અનરાધાર વરસાદ જે રીતે કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે, ત્યારબાદ નદીઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે। દેવ નદીમાં પણ પાણી આવતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકોને પણ એલર્ટ કરાયા છે। રાજુ મંસૂરી વધુ અપડેટ સાથે અમારી સાથે જોડાઈ ગયા છે। રાજુ, દેવ નદીમાં પાણીની આવક થઈ છે, આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા। જે રીતે વાત કરીએ કે છેલ્લા 4 દિવસથી સતત વરસાદ રાત્રિ દરમિયાન વરસી રહ્યો છે, જેને લઈ દેવ ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે અને દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જે રીતે દેવ ડેમમાંથી આશરે 3 દરરોજ જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે અને 3000 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। દેવ નદીમાં પાણી છોડાતા જે દેવ નદી વાઘોડિયા અને ડભોઈના માંથી પસાર થઈ છે, દેવકાંઠાના જે વિસ્તારોના ગામો છે તે લોકોને વહીવટી તંત્ર દ્વારા સાથે કરવામાં આવ્યા છે કે કોઈ નદી કિનારા વિસ્તારમાં જવું નહીં, જેને લઈ દેવ નદીના કિનારાના ગામોમાં હાલ સતર્ક કરી દેવામાં આવ્યા છે। જી, આભાર માહિતી માટે।